માણસ જેવો ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થાય એટલે તરત આ માનવીના જીવનમાં કેટલાય ફેરફાર આવવા લાગે છે, તેનાથી તમે અવગત છો. આવો જ ફેરફાર આવ્યો છે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ભગવાનભાઈ બારડમાં. કારણ કે ભગવાનભાઈ બારડ વર્ષ 2016માં આંદોલન કરી રહ્યા હતા, રસ્તા રોકી રહ્યા હતા, ચક્કાજામ કરી રહ્યા હતા અને હવે તેઓ કહી રહ્યા છે કે આ કાયદાનો અભ્યાસ સામેવાળા વિરોધીઓ સારી રીતે નથી કરતા, એટલા માટે તેમને સમજાતો નથી આ કાયદો રદ થવાનો. આજ ભગાભાઈ બારડ વર્ષ 2016માં બૂમો પાડી રહ્યા હતા, દૂર કરો ભાઈ, દૂર કરો આ ઇકોઝોનનો કાયદો દૂર કરો. અને હવે તેઓ કહી રહ્યા છે કે તમને બધા ભ્રમાવે છે, આ કાયદો ક્યારેય દૂર થવાનો નથી. હું ધારાસભ્ય છું, હું બધું સાચું કહું છું. વિગતે વાત કરીએ આ અહેવાલમાં ભગવાનભાઈ બારડનો આ જૂનો વિડીયો વાયરલ ગીર સોમનાથ જિલ્લામાં શા માટે થઈ રહ્યો છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર વસ્યા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી સહિતના કેટલાય વિસ્તારો ઇકો સેન્સિટિવ ઝોનમાં જઈ રહ્યા છે. તેના કારણે ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વિરોધ દિવસે ને દિવસે ઉગ્ર બનવાની સાથે ગામડે ગામડે પહોંચવા લાગ્યો છે અને સભા બેઠકો થવા લાગી છે. ત્યારે આ મામલે પહેલા કોંગ્રેસના ધારાસભ્ય, હવે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ ચર્ચામાં આવ્યા છે. કારણ કે તેમણે એક નિવેદન આપ્યું હતું. એ નિવેદનમાં તેમણે આડકતરી રીતે વિરોધીઓ પર પ્રહાર કર્યો કે જે ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ કરે છે, તેમને કાયદાનો અભ્યાસ કર્યો નથી, તેઓને કાયદાની કંઈ સંબંધ નથી અને માત્ર વિરોધ કર્યા રાખે છે, તમને ભ્રમિત કર્યા રાખે છે. તેમને યોગ્ય સમયે જવાબ આપવામાં આવશે. આ નિવેદન આપ્યા બાદ હવે તેમના જૂના વિડીયો વાયરલ થવા લાગ્યા છે. જે જૂના વિડીયોમાં ભગવાનભાઈ બારડ વર્ષ 2016માં ઇકો સેન્સિટિવ ઝોનના કાયદા માટે શું કર્યા હતા એ સાંભળો. પછી નવી વાત કરીએ. હવે ભાજપમાં ગયા પછી આ માનવીમાં કેટલું પરિવર્તન આવ્યું તેના વિશે. દૂર કરો ભાઈ, દૂર કરો, દૂર કરો ભાઈ, દૂર કરો, કે આપ સૌએ જે જવાબદારી સોંપી છે અને કાયદાનો જે અભ્યાસ કર્યો છે, કાયદામાં જે મને ખબર પડે છે ત્યાં સુધી અલગ અલગ કમિટી હોય, સરકાર લેવલ હોય કે વિશેષ વિધાનસભાનું સત્ર મળતું હોય ત્યારે પણ આપણી મુશ્કેલીઓ, આ કાયદા વિશેથી આપણે જે પરેશાનીઓ ભોગવી રહ્યા છે એ માટેની રજૂઆતો સરકારની અંદર અમે જ્યાં પણ મોકો મળ્યો છે કરવાના પ્રયત્ન મેં કર્યા છે. છતાં પણ મને એમ લાગ્યું કે ધારાસભ્ય તરીકે મારી નૈતિક જવાબદારી છે તો લડાઈ કરતો રહું છું આપના સૌના સાથ અને સહકારથી. પણ એની અંદર પ્રજાકીય સમર્થન મળે, પ્રજા પણ બહાર નીકળે અને એનો અવાજ ઉપાડે તો સરકારને કદાચ એવું લાગે કે ના, આ કાયદાઓથી ઘણી બધી. તો તમે સાંભળ્યું એ પ્રકારે આ હતા ભગવાનભાઈ બારડ, જેઓ દૂર કરો ભાઈ, દૂર કરોના નારા લગાવી રહ્યા હતા. હવે તેવું કહી રહ્યા છે કે તમે ભરમાવવામાં આવશો નહીં, ઇકો સેન્સિટિવ ઝોનનો કાયદો દૂર થવાનો નથી. હું ક્યાંય સેટલમેન્ટમાં માનતો નથી, હું તમારો ધારાસભ્ય સ્પષ્ટ કહેવા વાળો છું. સાંભળો આ માનવીનું ભારતીય જનતા પાર્ટીમાં ગયા પછી કેટલું પરિવર્તન આવ્યું. મેં તમને કીધું ને, ઇકો સેન્સિટિવ ઝોનનો કાયદો ભાઈ કીધું રદ થવાનો નથી. કાલ કોઈ કહેતું હોય કે અમે રદ કરી દઈએ, મારી વાત સાંભળો વડીલ, સમજો એ વસ્તુ ક્યારેય રદ નથી થવાય. એ નોટિફિકેશન રદ નહીં થાય. આપણે ચૂંટણીના સમયમાં કીધું છે. હા, ફોરેસ્ટની મુશ્કેલીઓ છે, કાયદો આવી ગયા પછી પણ છે ને કાયદો ન હોય પહેલા પણ છે, આપણે જાણીએ. પણ અમારી પાસે કોઈ વાત આવે છે તો એમાં લડાઈ પણ કરીએ છીએ. અહીંયા બેઠા છે એક ગામવાળા, જ્યાં જરૂર પડે ત્યાં. તો આમ ભગવાનજીબા બારડના જૂના પ્રવચનને, જૂના વિરોધ પ્રદર્શનને અને હાલમાં આપેલા ભાષણને બાજુમાં રાખી સરખાવીએ તો સમજમાં આવી જાય કે ભારતીય જનતા પાર્ટીના આ માનવ કલ્યાણના મશીનમાં માનવને નાખો એટલે પહેલી બાજુ
માણસ જે નીકળે એ માનવીની અંદર કેટલું પરિવર્તન આવી શકે છે. આમ પણ કહેવાય છે કે ભારતીય જનતા પાર્ટીના વોશિંગ મશીનમાં કોઈ પણ ગંદુ નાખશો તો પહેલી બાજુ સોનું થઈને નીકળશે, તેમ એ ગંદુ માણસ કે જેના પર આક્ષેપો અને અનેક પ્રકારના કૌભાંડોના તેમના નામ ઘેરાયેલા રહ્યા હોવા છતાં પણ ભાજપમાં સામેલ થાય એટલે તેમને ક્લીન ચીટ મળી જાય અને પવિત્ર ગંગાથી નાય અને જાણે પાપી પુણ્યશાળી આત્મા બની ગઈ હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય. આ જ કારણે હવે સોશિયલ મીડિયા પર ભગવાનભાઈ બારડના આ વિડીયો ફરતા થયા છે કે પહેલાં 2016માં ભગવાનભાઈ શું કહેતા હતા અને હવે શું કરી રહ્યા છે. આ પ્રકારના અહેવાલો વિગતવાર સમાચારો માટે જોડાયેલા રહેજો નવજીવન સાથે. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.